ગુજરાતમાં રાજનીતિના ફરી વખત એક મોટા સમાચાર સામે આવ્યા છે અને આ સમાચાર શંકરસિંહ વાઘેલાને લઈને છે। શંકરસિંહ વાઘેલાની જે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની છેલ્લા કેટલાક દિવસોથી આ ચર્ચાઓ થતી હતી અને બાપુએ પ્રેસ કોન્ફરન્સ કરીને પાર્ટીનું લોન્ચિંગ કર્યું હતું। તે બાદ હવે ફરી વખત એક નવા જૂની થઈ અને બાપુ ગુજરાતમાં એક્ટિવ થવાના મૂડની અંદર ફરી વખત એક મોટા કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે છું કૃણાલ આહિર। ગુજરાતની રાજનીતિમાં છેલ્લા કેટલાક દિવસોથી આ શંકરસિંહ વાઘેલા એક્ટિવ મૂડની અંદર જોવા મળે છે અને તેને લઈ એક નવી પાર્ટીનું પણ લોન્ચિંગ તેમના દ્વારા કરવામાં આવ્યું। પાર્ટીનું નામ એટલે કે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી। આ પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને પ્રેસ કોન્ફરન્સ બાદ શંકરસિંહ વાઘેલા દ્વારા જે કહેવામાં આવ્યું હતું તે પ્રમાણે અત્યારે ગુજરાતની 22 ડિસેમ્બરના દિવસે એસજી હાઈવે અડાલજ ખાતે એક ભવન બનાવવામાં આવ્યું છે, એટલે કે કાર્યાલય બનાવવામાં આવ્યું છે। આ કાર્યાલયનું ઓપનિંગ છે, પાર્ટીનું લોન્ચિંગ છે અને આ પાર્ટીના લોન્ચિંગ ટાઈમે જે બાપુની પાર્ટીના અધ્યક્ષ સ્થાન ઉપર જે મહારાજા દાતાના સ્ટેટ એટલે કે રિધિરાજસિંહ પરમારનું વરણી કરવામાં આવી હતી તેના પદ ગ્રહણ સમારંભનો પણ આ દિવસે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। બાપુ દ્વારા આ પાર્ટીમાં અત્યારે એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે। અધ્યક્ષનું પદ તેમણે જાહેર કરી દીધું છે। બાપુ અત્યારે હાલ આ પાર્ટીમાં કોઈ પદ ઉપર છે નહીં, બંધ બારણેથી એટલે કે પાછલા બારણેથી બાપુ આખી પાર્ટી લીડ કરી રહ્યા હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। આગલા દિવસોમાં આ જે પાર્ટી લાવ્યા છે બાપુ, તે પાર્ટીમાં કેવા લોકો હશે, કયા કયા નેતાઓ આ પાર્ટીની અંદર જોડાઈ શકે છે તેને લઈને ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે। પણ હજુ સુધી કોઈ એવું નામ કે એવો કોઈ મોટો ચહેરો બહાર નથી આવ્યો કે જે બાપુની પાર્ટીમાં સામેલ થઈ શકે છે। પણ કેટલાક નામોની છેલ્લા કેટલાક દિવસોથી આ ચર્ચા છે। એ ચર્ચા વચ્ચે જ્યારે 22 ડિસેમ્બરના દિવસે બાપુના ભવન અને પદ ગ્રહણ સમારોહનો જે કાર્યક્રમ છે, આ કાર્યક્રમમાં પણ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ગુજરાતના જૂના જોગીઓ અને નારાજ નેતાઓ પણ આ પાર્ટીમાં બાપુનો હાથ થાંભી શકે છે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। બાપુ આમ તો ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય, અલગ અલગ નેતાઓના સંપર્કમાં છે તેવું સૂત્રો દ્વારા અત્યારે માહિતી મળી રહી છે। પણ આ કાર્યક્રમમાં ગુજરાતના કયા દિગ્ગજ નેતાઓ હાજર રહે છે અને બાપુ આ 22 ડિસેમ્બરના કાર્યક્રમની અંદર શું મોટી જાહેરાતો કરે છે તેના પર સૌની નજર ટકેલી છે। બાપુ દ્વારા એક નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે। એ નંબર થકી બાપુની પાર્ટીમાં જોડાવા માંગતા અને રાજનીતિમાં માહિર ગણાતા અને રાજનીતિને નજીકથી સમજતા લોકો અત્યારે બાપુની પાર્ટીની અંદર જોડાવા માટે એ નંબર ઉપર મિસ કોલ મારીને જોડાઈ શકે છે તેવું બાપુ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। અને વધુમાં આ કાર્યક્રમને લઈ અને શંકરસિંહ વાઘેલાએ શું વાત કરી તે પણ એકવાર તમે સાંભળો। અમે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓએ દાતા નરેશ મહારાણા રિધિરાજસિંહજીને વિનંતી કરી કે આપ મા અંબાજીના પ્રથમ સેવક છો, આપણે કોઈ વાંધો ન હોય તો અમારી પાર્ટીના અધ્યક્ષની જવાબદારી આપ સ્વીકારો। પોતે હા પાડી, હું એમને આભારી છું। આવા મહારાણા દાતા રિધિરાજસિંહજીની અધ્યક્ષ તરીકેની પદગ્રહણ વિધિ 22 તારીખે રવિવારે બપોરે 1:30 થી 2 અડાલજ એસજી હાઈવે મહેસાણા અમદાવાદ હાઈવે ત્રિમંદિર પાસે વાવ પાસે એક સરસ મજાના સંમેલનનું આયોજન કરેલું છે। ગુજરાતભરના તમામ કાર્યકર્તાઓ, સહાનુભૂતિવાળા, લાગણીવાળા મિત્રોને મારી અપીલ છે, વિનંતી છે કે આપ પણ આવો। આ નવી એક પાર્ટી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી જે તમારા પીપલ પાવર માટે પાર્ટી બની રહી છે, એના અધ્યક્ષના આનંદની જવાબદારી તમે પણ એમાં અદા કરો એવી મારી વિનંતી છે કે 22મી તારીખે રવિવારે બપોરે 1:30 થી 2 અડાલજ એસજી હાઈવે નવા અમારા અધ્યક્ષ મહારાણા રિધિરાજસિંહજીના પદગ્રહણ વિધિમાં જે પાર્ટીના અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે એમના સન્માન સમારંભમાં આપ પધારશો એવી મારી વિનંતી છે। જે રીતના શંકરસિંહ વાઘેલાએ વાત કરી કે આ કાર્યાલયનું ઓપનિંગ છે અને આ ઓપનિંગ સમારોહની અંદર પાર્ટીના અધ્યક્ષ પદે જેમને બેસાડવામાં આવ્યા છે, નિમણૂક કરવામાં આવી છે, એટલે દાતાના સ્ટેટ રિધિરાજસિંહ પરમારનું પણ પદગ્રહણ સમારંભ પણ યોજવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં ગુજરાતભરના અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવાના છે। તેની સાથે ચર્ચાઓ એ પણ છે કે કયા કયા નેતાઓ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહે છે, કયા ચહેરાઓ ત્યાં જોવા મળી શકે છે અને કયા ચહેરાઓ ત્યાં જોવાથી અટકળો પણ નવી વહેતી થવાની છે।
તમારું શું માનવું છે? બાપુ જે નવી પાર્ટી લઈને આવ્યા છે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી, એ કેટલું પ્રજાનું કલ્યાણ કરશે? કેવા મુદ્દાઓ લઈને પ્રજાની વચ્ચે આવશે? કઈ પાર્ટીને નુકસાન કરશે તો કઈ પાર્ટીને ફાયદો? તે આવનારી 2027ની વિધાનસભા સુધી તમારે રાહ જોવી પડશે. એ પહેલાં બાપુ આ ચૂંટણીને લગતી રણનીતિઓ ઘડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક બાદ એક કાર્યક્રમોની રૂપરેખાઓ પણ તૈયાર થઈ ચૂકી છે અને કઈ રીતના ગુજરાતમાં પ્રચાર પડગમ કરવા અને કયા નેતાઓને જોડવા તેની પણ કાર્યવાહી બંધ બારણે બાપુ દ્વારા અત્યારે ઓપરેશન પાર પાડવાની તૈયારીઓ ચાલુ છે. તમારું શું માનવું છે? શંકરસિંહ વાઘેલા ફરી વખત એક્ટિવ થયા છે ગુજરાતના રાજકારણમાં લઈને, તે અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો. જો અહેવાલ અમારો તમને ગમ્યો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.